કાપવાનું આલેલું છે એડવાન્સ ટેકનોલોજી. તો મારા મમ્મી પપ્પા ખરીદી કરીને આવ્યા છે. પપ્પા હું લઈને કેટલા ચાલો કરે મમ્મીએ? હે કેટલા ચાલો કરે મમ્મીએ? નાનું નહીં બોલવાનું. હે તો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હજી જસ્ટ છત પર આવ્યો તો આજે રવિવારની છે સાંજ અને કેફે જવાનું હતું નહીં એટલે આજે થોડી શાંતિ હતી અને મસ્ત સૂઈને ઉઠ્યો છું. જેવો ઉપર આવ્યો ને એવી પતંગ મારા હાથમાં આવી ગઈ, કપાઈ. હું જસ્ટ જોવા જ આવ્યો તો ધાબા પર કેટલી પતંગો ચગી રહી છે. બાકી અમારા ટાઈમ એટલે અમારે જમાને મેં બહુ મજા આવતી હતી. અત્યારે તો સોલર વોલર બધું લાગી ગયું છે એટલે થોડુંક પતંગ ચગાવવામાં ટફ પડે. પણ આજે એક બીજી વસ્તુ છે, મેચ ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ. તો આજે રાત્રે એ પણ જોવાની છે ફેમિલી સાથે બેસીને. અને એનો માહોલ અત્યારે આમ તો ઠંડો કહેવાય, જે અમારા વખતે હતો ને ભાઈ. અત્યારે કોઈ આકાશમાં પતંગો જ નહીં, જો ને ખાલી એક બે પતંગ હશે, કંઈ દેખાતું ના. છોકરાઓ નાના નાના બસ ખાલી ઊભા છે. હા, આપણે ગીવ અવે કરી દઈશું. લે લો, લે રાખ. દોરી લાયા? દોરી હે ને? ચગાય ખેંચ, દોરી ખેંચ. આ દોરી ખેંચી લે. આ દોરી ખેંચ, દોરી ખેંચ, આ દોરી ખેંચ. અરે ખેંચી લે, ખેંચી લે દોરી એ બાજુ. હા ખેંચ, ખેંચ. આ બાજુ થોડી પતંગ ચગી રહી છે. અમારા છે ને દેખાય છે ને, હા દેખાય. એ સ્ટેડિયમની લાઇટ છે. અમારે અહીંયા ફૂટબોલ સ્ટેડિયમ છે. જો આખું ફૂટબોલ સ્ટેડિયમ છે. બધી પતંગો કપાઈને ત્યાં જાય અને અહીંયા આગળ આ બધી પતંગો અહીંયા ચગી રહી છે ખાલી. એ બાજુ એક સોસાયટી છે. અમારું આ બાજુ છે પણ આ બધું છે ને આ ઊંચું થઈ ગયું બધું. એટલે ઊંચા લીધે છે ને પતંગ ચગાવવાની મજા નહીં આવતી. આ વખતે કોઈક ભાઈબંધનું ઘર શોધવું પડશે, કાં તો આપણે ગામડે જઈશું પતંગ ચગાવવા માટે, મામાના ઘરે. તો મામાના ઘરે જઈને આપણે પતંગ ચગાવવાની થઈ જાય વખતે. ચૂપ થઈ જા, ચૂપ થઈ જા. તો હાલ આ છે ને એમના માટે જ રાખ્યું. આ સીડીઓ છે ને આ લોકો ચડી જાય છે. તો મારા મમ્મી પપ્પા ખરીદી કરીને આવ્યા છે. પપ્પા હું લઈને કેટલા ચાલો કરે મમ્મીએ? હે કેટલા ચાલો કરે મમ્મીએ? નાનું નહીં બોલવાનું. હે કેટલાનું ના હોય 12,000. આટલા બધા રૂપિયા મને નથી ખબર. મારે કઈ લાવવું પડશે બાબુ. ચાલ યાર દૂધ લેવા લઈ જાઉં. ચલ. અરે વાંધો નહીં, બારબી ચાલે. ચલાઈ જા. તો ગાઈસ હું અને બારબી દૂધ લેવા જઈએ. ચાલ પેલા ચશ્મા પહેરી લઈએ. ચાલ આવી જાય. તો બારબી મારી જોડે આવશે દૂધ લેવા. નો ગાડી પર ચડી જા. ક્યાં જવાનું? હે એની પર જવાનું? ઓહો, તને ખબર પડી ગઈ? તને ખબર પડી ગઈ? બે જા નીચે, નીચે બે જા. ઓકે રેડી. ચલો આમાં જા. ચલ અહીંયા આવતી રે. બસ ઊભી રે. તને ટી ગોલ્ડ આપો. કઈ નહીં કરે. ઊભી રહે બેટા. બસ ગુડ બોય. લખ્યું ટી ગોલ્ડ લખ્યું અમારું છે ને. ચલો બેટા.
આ બાજુ આવી જા. ઓય બારબી તાળીઓ કર લે. ઓય ઊભી થા લે. ઓય અહીંયા કાળા કલરનું જય શ્રી રામ. અને આ બાજુ ભાઈ માર્યો રોહિતે છક્કો. ઘરમાં છક્કો. હા રે જોઈ લેજો ભાઈ. સ્વિટ્ઝરલેન્ડ ની કંપની છે. વજન બહુ છે. આની અંદર દોરો લગાવેલો જ છે. જોજો ઓય આમ જતી રહે. ચલ સાઈડ પર. એટલે આ ડેમો માટે કપડું આલીશ. આપણે બને છે ચડ્ડી. અને શું કર્યું પણ ખોલવાનું જોવાનું હતું. આ તો અરે મસ્ત છે. તો આની અંદર બધા મટીરિયલ અને આની અંદર કનેક્ટ કરવાનું. પેડ છે પેડ. ઓકે આ પેડ ત્યાં પગથી દબાવવાનું. પગથી દબાવો જેથી દબાવો એનાથી દબાવો. તો દરજી ભાઈ બેઠા છે. તો આની અંદર લાઈટ બી આલેલી છે. મને તો અત્યારે ચશ્મા છે ઓછું દેખાય. બાબી ઊભી થા. આ તો ડોસી. ગણપતિ બાપ્પા. તો ભાઈ જોઈ લેજો આપણે બનાવ્યું છે અત્યારે. આ પેલી છે ચણિયા ચોળી વાળી. તો ભાઈ રોહિત શર્મા આઉટ થઈ ગયો છે. દુઃખદ ઘટના. પણ સુખદ ઘટના એ કોણ આવે પપ્પા? કોણ આવશે? કોહલી આવશે. હા પપ્પાએ કીધું કોહલી આવશે. એટલે જોઈએ કોહલી આવે કોણ આવે. તો કોહલી સાહેબ આવી ગયા છે ભાઈ. અમારા ભાઈના ફેવરેટ. તો ગાઈઝ ઇન્ડિયા જીતી ગઈ છે મેચ. અને હું કરું છું હવે વ્લોગને એન્ડ. મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર. બાય બાય.